તો તમારો બેડો પાર. બાકી જીવનમાં તમે એમ કહો કે નહીં ભગવાનનું નામ લીધા વગર બધું નહીં. અરે તમને રાક્ષસોએ ભગવાનનું નામ લેવું પડ્યું ત્યારે તો ભગવાન પ્રસન્ન થતા. રાક્ષસો છે ને એને પહેલા તો તપસ્યા કરી હતી અને ત્યારે એને ભગવાન પ્રસન્ન થયા, વરદાન મળ્યા હતા. ભગવાનના નામ વગર જો રાક્ષસને વરદાન ન મળ્યા હોય તો તમને ને મને તો પછી કંઈક પામવા માટે કંઈક કરવું પડે. પણ તમારે પામવું બધું છે ને કરવું કાંઈ. બોલા મારા અવાજ છે નો આવે? સમજી ગયા કે નહીં? કાંઈ કરવું નથી તમારે અને એમને એમ સુખ જોઈએ છીએ તો સુખ એમને મળતું નથી. મહેનત કરશો તો કંઈક પરમાત્મામાં તો મળશે. બાકી કઈ કોઈને કાંઈ નથી કરવું. એમને તમારી બાજુમાં થાળી પીરસાઈ જાય ને તો ખાવા માટે મહેનત તો તમારે જ કરવી પડશે. અને બાકી કોઈ મહેનત કરશે તમારું શરીર કામ નહીં કરે. દવાખાનામાં હુતા હશો, 5 નંબરનો પંખો ફરતો હશે, ચારે બાજુ નલિયું ચડાવેલ છે, કોક લિક્વિડ ડાલતા હશે. એ વગર મહેનત નું ખાઈએ. પણ જો એવા દિવસો ન જોવા હોય વાલા ભક્તો, ધ્યાન સે સુનના. જેને દવાખાનું ન ભોગવવું હોય, ઘરમાં શાંતિ જોતી હોય, પરિવારમાં શાંતિ જોતી હોય, હરેક કાર્યમાં સફળતા જોતી હોય તો કોઈ પણ એક ભગવાનનો આશ્રય લો. જીવનમાં કોઈ દી આંચ ના આવે, ગેરંટી કે સાથ કહેતા હું. પણ તમારા બધાનું છે કેવું ખબર છે? તમારું મન સ્થિર નથી. અને મન છે ને એ મરકટ સ્વરૂપ છે, વાંદરા જેવું છે. વાંદરો આ ડાળેથી ઉડાડે, ઉડાડેથી ઉડાડે, એને એ ક્યાંય ભટક્યા જ કરે. એમ તમારું મન સ્થિર નથી. જ્યારે તમારું મન સ્થિર થશે ત્યારે તમને સફળતા મળશે. પણ તમે થોડાક દી હનુમાનજીને પકડો, થોડાક દી મેલડીમાને પકડો, થોડાક દી ફલાણા દેવને, થોડાક દી સ્વામિનારાયણને પકડો, થોડાક દી નારાયણને પકડો, થોડાક ન જાને કિતને. એક વસ્તુ સમજી લેજો, કોઈ પણ એમ કે ભગવાન બે છે તો નહીં. આ મોટામાં મોટી મૂર્ખતા છે. હરિ એક જ છે, ભગવાન એક જ છે. સમજી ગયા કે નહીં? ભગવાન પરમાત્મા એક જ છે, અનેક નથી. એની કથાઓ અનંત છે, એના નામ અનંત છે, એના ગુણ અનંત છે. હરિવ્યાપક સર્વત્ર સમાના. ભગવાન એક જ છે, સર્વવ્યાપક છે. અને ભગવાન કેવો છે? બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. પદ અને પ્રતિષ્ઠા વગર ભગવાન ચાલે છે. કીડીના પગમાં બાંધેલું ઝાંઝર, ધ્યાન છે સુનના. કીડીના પગમાં બાંધેલું ઝાંઝર, કીડી કેવડી હોય એના પગમાં ઝાંઝર, એનો અવાજ ભગવાન સાંભળે છે. અને હાથીના ગળામાં બાંધેલો ઘંટ, એનો અવાજ એ પરમાત્મા સાંભળે છે. પણ તમે એક થાવ તો. શ્રીમદ ભાગવતમાં એક નાની એવી કથા આવે છે, તમને ખબર હોય તો. એક હાથીની. હાથી હોય છે, હા, ગજેન્દ્ર નામનો એક હાથી હોય છે ને એની આથણીઓ સાથે જળકીડા કરવા જતો હોય છે. અને પછી થોડુંક અંદર જાય છે. જેમ અંદર ઉતરે એમ પછી એક ઝૂડ મગર એનો પગ પકડે છે ને પછી ભાગવા માટે કોશિશ કરે તો એના હાથણીયું ને એના બચ્ચા ને બધા જતા રહ્યા. તો પકડાણો કોણ? એક જ ઝૂડ. એ પકડાઈ ગયો. મને છોડાવો, ખૂબ જોયું, રાડું, કોઈ છોડાવવા ના આવ્યું. અંતે એને શું કર્યું? હરિને પ્રાર્થના કરી તો ભગવાન પરમાત્માએ સુદર્શન ચક્રથી એ ઝૂડના પગમાંથી એ ગજેન્દ્રને મોક્ષ અપાવ્યો. એક મને બહુ નાની લૌકિક વાત યાદ આવે, બહુ આવી વાત
કે એક નાવ જતી હતી જેડી સાહેબ, અને એની અંદર બધા જ બેઠા હતા, અને નાવ હાલતી હાલતી વચ્ચે આમ અતિશય તુફાન ઉપડ્યું, નાવ હાલક ડોલક થવા માંડી, બધાએ રાડો પાડવા માંડ્યા, ચીસો ચીસ, બૂમા બૂમ, કોઈ કેમ કરે કોઈ. એમાં એક નાની દીકરી 11 વર્ષની અને એ હસતી હતી. આ બધા એની સામે જોવે. તોફાન શાંત થઈ ગયું, નાવ બરોબર રેગ્યુલર ચાલવા માંડી. ત્યારે એક ભાઈએ પૂછ્યું, દીકરી બેટા, આ જ્યારે તુફાન ઉપડ્યું ત્યારે આ નાવ હાલક ડોલક થતી હતી, તને બીક નથી લાગતી? એ કે નહીં. તો કે કેમ? તો કે મને વિશ્વાસ છે કે આ નાવ હલાવે છે ને એ મારો બાપ છે. આવો જ્યારે વિશ્વાસ તમને જ્યારે તમારા ઈષ્ટ ઉપર, તમારા ભગવાન ઉપર આવશે ને, ત્યારે 100% તમારી નાવ આ પારથી ઉપાર થઈ જશે. પણ આપણે તો અહીંયા કોકને કહીએ ને કે ભાઈ 11 શનિવાર હનુમાનજીને આવજો, બાપુ ઠેઠ મુંબઈ થી અહીંયા હું દેવા આ અમથો આવ્યો છે, મુંબઈ થી, પુનાથી આવે છે, બેંગ્લોર થી માણસ આવે, અને તમે ભચાઉ થી અહીંયા નથી આવી શકતા? પછી અહીંયા ને કઈ કરવું નથી, એમને એમ કઈ થતું હોય કયો, તો એ તો મારા કને કોઈ જાદુ મંત્ર છે નહીં, આમ કરું તમારું થઈ જાય. અને એવા તમે સિદ્ધ પુરુષ નથી, હનુમાનજી તમને અહીંયા આવીને દઈ દે. આ તો જયારે આંગળી ચીપડાની તે અહીંયા આવ્યા છો, મોટી વાત છે. ભોળા આ પંખાને ઘોડો લઈને બંધ કરી નાખ, આ ડિસ્ટર્બ કરે છે, આ પંખા બંધ કરો, જરૂર નથી પંખાની. થોડા ગરમ થવા દો અહીંયા બધાને. બસ બધાય બંધ કરો. વાહ, ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને ત્યારે ક્યાંક મગજ જાય ને તોય પાપ લાગે. કથામાં બેઠા હોય, સત્સંગમાં બેઠા હોય અને મન ક્યાંક જાય ભટકે તોય પાપ લાગે. પણ મન કેવું છે, હમણાં મેં કહ્યું વાંદરા જેવું છે, એને સ્થિરતા નથી, અને જો એની સ્થિરતા આવે તો બેડો પાર થાય. અને એવું એકનું સ્થિર થયું વાનર જાતિમાં, અને આજ હું ને તમે એને પૂજીએ છીએ, આખું જગત પૂજે છે એવો મારો બાપ. એ उसने સ્થિર કરી लिया. નકા ત્યારે કેટલાય હતા એમની સાથે વાનર જાતિમાં, નલ, નીલ, અંગત, સુગ્રીવ, કેટલાય. પણ નલ, અંગત, સુગ્રીવ નો રહ્યા, અને હજી લગી હનુમાન કાયમ બેઠો કાગ બાપુ કે કાગડા. કળિયુગમાં પ્રધાન થઈને બેઠો છે. તમે જુઓ તો ખરા, આ બાજુ આમ સાળંગપુર જાઓ, આમ એમપીમાં બાગેશ્વર ધામ જાઓ, કરોડોની લાઈનો લાગે સાહેબ. આખો ભારત દેશની મીટ એના ઉપર મંડાણી છે. આખો ભારત દેશ, મીડિયા બધા ત્યાં. બાગેશ્વર 20 વર્ષનો યુવાન, 25 વર્ષનો તરવરિયો ધીરેન શાસ્ત્રી સાહેબ ભૂકા કાઢી નાખે. પણ એને આશરો કેનો છે? જેમ અમે આના આશરે બેઠા ને, હનુમાનજીના આશરે છે. હા, બાગેશ્વર બાલાજી. અરે કળિયુગમાં તો હાલતા કામ કરી દે, હાલતા. પણ તમે એની જેમ મનસ્થિર થવું જોઈએ. પણ તમે તો તમને એમ હોય કે મારું કામ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એ કે ઓલો કહેતો હતો ને, હું ગયો કે નક્કા મારે કાંઈ નથી જવું. ઓલો કહેતો હતો ને તું ગયો, એટલે હવે હનુમાનજી તો તું એના હું ઈ કે હું આ જા, અહીંયા આવજે નહીં. પણ એને તમે દિલથી પ્રાર્થના કરો કે હે બાપ, તારતોય તું ને મારતોય તું, અમે તો તારા છીએ, અને હવે ક્યાં જવાના. હૈયાના ભાવથી કરો હાકોટો ને તો ચિત્રા કરો ઢીંગલો. તો આ તો મારો બાપ હનુમાનજી છે સાહેબ, મેં એનો આશ્રય લીધો છે. મારા ગામના આયા છે ઇન્દ્રાબા. ભગવાનની કૃપા થાય, પણ તમારું મન સ્થિર હોવું જોઈએ. એનું મન સ્થિર થાય તો જ પરમાત્મા રાજી થાય, તો જ આપે. બાકી તમે તો એના કને જરૂર હોય ત્યારે આવો ને પછી કે હવે કાંઈ નહીં, જય સીતારામ, તો ભગવાન કે તો હું નવરો નથી. પૂજ્ય દાદા એક ગીત બનાવી દો ને, આમ તો બહુ આપણા બહેનો ગાતા શેરીઓ ગલીઓમાં. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગેલો
ભગવાન કે હું ગાંડો નથી, ગેલો નથી. વિચાર કરો, તમને જેને ઉપર મોકલ્યા અને એને તમે કેમ બનાવી શકો? તમને આ પૃથ્વી લોક બતાવ્યો કોને ખબર છે? ભગવાનની ઈચ્છાથી હું તમે આવીએ છીએ, એની ઈચ્છાથી જઈએ છીએ. તમારું આમાં કાંઈ હાલતું નથી કે નથી મારું કાંઈ હાલતું. આ મને પણ જે કાંઈ બોલાવે છે એ મારો ભગવાન બોલાવે છે. તમે જે ખાઓ છો એ ભગવાન પચાવે છે. આ બધી એની કૃપા છે અને એના જ તમે ચકેડામાં ન રહ્યો તો ચકેડાથી બહાર જાઓ ને તો ભટકાઈ જશો ત્યાં. પણ વિશ્વાસ હોવો જોઈએ. આપણે કેમ કે બાપુ ઘણા તો મને પૂછે છે આ તો બોલવું નહીં, પણ મને આવા પ્રશ્નો આવે એટલે મને અંદરથી હવારતુંનો ખટકો હોય કે આના પ્રશ્નોનો જવાબ દઉં. રેડી છે બાબાજી બધું. એ કે બાપુ અમારે 8મો શનિવાર થયો પણ હજી કાંઈ ફાયદો દેખાણો નથી. એટલે મેં કીધું તમે શનિવાર ક્યારથી ચાલુ કરે? એ કે આજે 8મો થયો. તો ક્યારે આવો? સવારે આવી છે, દર્શન કરીને જતા નહીં, અહીંયા જમીએ છીએ કે પ્રસાદે લઈ છે. મેં કીધું બપોરનો? તો હા. હવે ને એ ખબર નથી કે શનિવાર ભરવાનું મહત્વ શું છે. કોઈ પણ વસ્તુનું મહાત્મા એ સમજ્યા વગર, તમે સમજ્યા વગરનું જીવો વર્ષ 1000, સમજીને જીવો ઘડી એક, તો સમજો બેડો પાર. અમુક એમને આવીને જતા એમાં મારો વાંક. એટલે મેં એ ભાઈને પૂછ્યું, અરે બાપુ પછી અમારે આખો દી કામ હોય, સવારે વહેલા આવી આરતી લઈએ અને હે મજાનો પછી કે બાદ તું કે ચોખ્ખા ઘરનો મોહનથાળ હતો. મેં કીધું રાતે 12 વાગે હું આવીને મોહનથાળ બનાવવા મહેનત કરી છે. કલ્યાણપુરાથી ચોખ્ખું ઘી મંગાવ્યું. હા એને કે પછી એમ જતા રહી, પછી શું હોય કે એમ ના ભરાય. ગંગા નદીએ તમે જઈને એમને આવતા રહો તો પુન મળે. તમે અહીંયાથી હરિદ્વાર સુધી જાઓ ને, ખાલી ગંગા કિનારે ઉભા રહીને આવતા રહો આંટો મારી, હા હું તો ગંગાજી જઈ આવ્યો ભાઈ, ગંગાજી જઈ આવ્યો, પણ તું એનું મહત્વ સમજ્યું? એમાં તે ડૂબકી મારી તો ના, તો પછી તારા પાપ ક્યાંથી ધોવાય? એમને મજરે. એમ અહીંયા આપણે શનિવાર બધા જૂના છે ને બધાને ખબર જ છે, નવા છે ને કહી દઉં કે અહીંયા શનિવાર ભરવાનું મહત્વ એવું છે કે અહીંયા સાંજે 5:30 વાગે આ સત્સંગમાં ઘડીક વાર તમારા આ શરીરને, આ કાયાને બેહારો, મનને થોડીક વાર શાંત કરો. જે કાંઈ અહીંયાથી સલાહ સૂચન મળે, સત્સંગે મળે, 2 મિનિટ આપણે પછી વગાડીએ, એ મળે એ બધું સાંભળો, કાનમાં ઉતારો. આ સત્સંગમાંથી કોઈ ખારી વાત મળે એ ઉતારો. અહીંયા થોડુંક જ્ઞાન લ્યો. ત્યાં સુધી અડધો કલાક થઈ જાય. સાંજે 7 વાગે હનુમાનજીની આરતી થાય ને, ત્યારે મારો બાપ હનુમાનજી હાજરા હાજર હોય. અને ત્યારે એની સામે, મારી સામે નહીં, હું તો તમને બધાને જાહેરમાં કહું છું કે હું એના આશરે છું. તો મને શું કામ? એની પાસે તમે હું આરતી કરતો તમે માંગો કે હે ભગવાન મારા દીકરાની હગાઈ નથી થતી, હે ભગવાન મારા દીકરાના છૂટાછેડા નથી થતા, કોબાળ બાયડી થકી છે. અહીંયા બધું આવેલા લગ્ન કરાયા વાળા આવે ને છૂટાછેડા વાળા આવે. આ રહ્યો ભૂપત, ક્યાં ગયો ભૂપત? નથી આવ્યો આજ નથી આવ્યો ને? હા એલા. હે ભગવાન મારો ધંધો રોજગાર નથી હાલતા, હે ભગવાન મારી મહેનતના પૈસા ફસાઈ ગયા છે. આ બધું સાંભળજો. આવા બધા પ્રશ્નોનો જવાબ એક જ છે. હે ભગવાન મારા પૈસા ફસાઈ ગયા છે, આવતા નથી. ભગવાન મારા દીકરાને નોકરી નથી મળતી. ભગવાન પરીક્ષામાં 1 માર્કે વિદ્યાવાન ગુણિયતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. તમે એકવાર હું કહું એમ કરો તો ખરા. તમને આમ દૂધનો ગ્લાસ બતાવું કે આ પીવો તો ખરા. પીવો તો ખબર પડે કે દૂધ મીઠું છે કે ખારું છે કે મોરું છે. એમને એમ કેમ? એમ જ્યારે આરતી વાલા ભક્તો શનિવાર ભરવા આવો છો એના માટે, બાકી જે ફરવા આવો એના માટે બગીચો છે જ મોટો, એટલે જ પેલા બગીચો બનાવ્યો. એટલે જ પેલા આ જગ્યા લઈને તરત મેં કીધું ઝાડવા વાવી દો. એટલે મેં કીધું ઘણાને કહું તો તોય અડધા નથી આવ્યા હો આમાં 5:30 વાળા. મેં કીધું 5:30 આવજો, એને ખબર જ છે. આવો. વાહ રાજુભાઈ વાહ, વધાવો તાળીઓથી. કાલ રાતે હાલતા થયા છે, હાલીને ગાંધીધામથી ઉગાડા પગે. સાહેબ આ કેવડી શ્રદ્ધા છે, કેવડો વિશ્વાસ છે. વાહ મારો હનુમાનજી.
જય હો જય હો. બેહો હવે થાક. વાહ, લખાવી નાખો. બે, એક પેડાની તુલા ને એક ગોળની તુલા. આ રાજુભાઈએ માનતા રાખી હતી. એમને શું આવ્યું હતું? એટેક આવ્યો હતો. દવાખાને લઈ ગયા. એ કે હનુમાનજી જે કેમ કરું? ડૉક્ટર કે 4 બ્લોક છે. એ કે તમે આ બધું બલૂન બેહાર દો. એણે હનુમાનજીને કીધું હનુમાનજી બલૂન શું બેહારવાના હોય? કે તમારા શરણે આવી છે સાહેબ. આ જીવે એ ક્લાસ ફરે હરે. આજ મને કે હવે તમારી પેડાની તુલા કરવી, મારી ગોળની તુલા કરવી. મને પેડા ભારો ભાર આ રાજુભાઈ જ જોખવાના છે. અને એને કોણ તમારે જોખશે? હા, એમના બેન એમને ગોળ ભારો ભાર જોખશે. હવે આ બલૂનના જેટલા બચ્ચાની હરિદ્વારમાં વાપરશે. એ બલૂનના જે પણ મને હશે ભાઈ, આપણે માનીએ છીએ. આપણે એવું નથી કહેતા સાયન્સને હું માનું છું, ડૉક્ટરને માનું છું. એને ભણેલા હોય એમ કાંઈ એમને તો બધું ન ચાલે ને. પણ બધી નદીઓ ચોખ્ખો જ માણસ કેમ જીવતો હશે? હા, આપણો વિષય કયો હતો? જેની ક્યાં હતું? હા, હા બસ જો એમ તમે ભૂલી જાઓ, હું ના ભૂલું. 5:30 વાગે અહીંયા સત્સંગમાં આવવાનું, આ શનિવાર ભરવાનું. તમને આ જગ્યાનું મહત્વ સમજાવું છું. આજ તો આ વિષય ઉપર થોડી ચર્ચા કરી જ લઈએ. શનિવાર ભરવાનું મહત્વ મારા પરમ પૂજ્ય ગુરુદેવ પૂજ્ય શત્રુઘ્નદાસજી મહારાજની પ્રેરણાથી ચાલુ થયું છે. અને કોઈ પણ ગુરુની પ્રેરણાથી જ આ વસ્તુની સિદ્ધિ મળતી હોય છે. એમને એમ કોઈ વસ્તુની સિદ્ધિ નથી મળતી. અને આ મને બરોબર યાદ છે કે એક વખત અમે ગુરુદેવ બધા બેઠા હતા ને એક બેન આવ્યા કે બાપુ બહુ બીમાર છે, દવાખાના કર્યા, આ કર્યા, ઇરવિંદ હોસ્પિટલમાં મેં જી આવ્યા, ફલાણું ઢીકડું, પેટની અંદર ગાંઠ છે, ફલાણું. ખૂબ એ બેન રડતા હતા. આ મારી નજરે જોયેલો દાખલો. તો ગુરુજીએ તો સ્નાન કરાવેલું પાણી હતું. લે આ પાણી પી જાય. હવે ભગવાન જાણે ગુરુ મહારાજની ચેતના હોય, હનુમાનજીની કૃપા હોય. એ બેને એ પાણી ત્યાંય પીધું, ઘરે થઈને પીધું. થોડા સમય થયો, બેનને બિલકુલ બધો જ દુખાવો જે કાંઈ હતું બધું મટી ગયું. ફરી પાછા પુનઃ બેન પગે લાગવા, બાપુ તમે કઈ દવા દીધી હતી? કે કેમ? તો કે મને બધું બહુ સરસ 15 દીમાં થઈ ગયું. કે બોલો હવે કાંઈ છે નહીં, હમણાં રિપોર્ટ કરાવીને આવી છું. મારા ગુરુજી કે એ દવા તો નથી બેઠા, પણ એમાં હનુમાનજીના આશીર્વાદ હતા એટલે કામ થઈ ગયું. એટલે આપણા માનસ હનુમાન ધામમાં છેલ્લા 8 વર્ષથી આ જગ્યાને ટોટલ 9 વર્ષ થયા અને 10મા વર્ષમાં પ્રવેશ છે. સમજી ગયા કે નહીં? એ પ્રેરણાથી, એની ઈચ્છાથી. અને અહીંયા અમે 15 જ જણા આવતા. એના જેડી સાક્ષી છે, મયંક સાહેબ સાક્ષી છે, રમેશ સાક્ષી છે કે અમે રામધૂન બોલીએ, ભગવાનને સ્નાન વહેલા હું કરાવી લઉં, બધા ચરણામત રૂપે જળ લઈ જઈએ અને આમાંથી હનુમાનજીની કૃપા થતી ગઈ. આ તે હજારોની સંખ્યામાં દેશ દુનિયામાંથી માણસો આ હનુમાન ધામને પૂછતા આવે છે. પણ આ શનિવાર ભરવાનું મહત્વ કે ભગવાન મારા પૈસા ફસાઈ ગયા છે, મારા પૈસા નીકળી આવે તો થોડાક તમારા આંગણે મારો જીવ હાલશે તો વાપરીશ. બરોબર ને? હે ભગવાન મારા દીકરાની હગાઈ થઈ જાય, હે ભગવાન મારો દીકરો USA કેનેડા જતો રહે તો થોડાક તમારા હાટું ડોલર મોકલીશ. કેટલા મેં મારી નજરની સામે હમણાં લગભગ 6 મહિનામાં 21 કે 25 વ્યક્તિઓ આ આપણા હનુમાનજીની કૃપાથી કેનેડા ગયા. અને પાછા બધાય મને વિડીયો કોલમાં ફોન કરે. મેં કીધું પાછા કમાવો એમાંથી કાંઈક અહીંયા દેજો, આ મંદિર પથ્થરનું બનાવવાનું છે. એ કે બાપુ આવો તમે તો લઈ જાઓ ને. ખબર છે કે બાપુની વિચાર મળવા નથી, આપણાને માન મળે બાપુને ક્યાંથી મળશે? એ કે બાપુ આવો તમે તારે એ કે લઈ જ જાઓ. પણ એને ખબર નથી બાપુની વિજા હનુમાનજીનો ભગત હોય ને વિજાની જરૂર ન પડે, તરત દેવી પડે. હનુમાનજીને લંકામાં જાઉં ક્યાં વિજા લેતી હતી? સીધા ઠપ દઈને હું હનુમાનજીના ભક્ત થાય એને વિજા તરત મળી જાય. તાત્કાલિક રીઝવા વાળો દેવ હોય તો હનુમાનજી છે.
કાલ જ મને એક ભાઈનો, અને આજે ભાઈ આવશે હમણાં જ, મને કે બાપુ કૃપા થઈ ગઈ. મેં શું? એ કે મારા એની મને એટલા પૈસા ફસાઈ ગયા હતા, કોઈ આમે પાટો નહોતો ચડતો ને આમે નહોતો ચડતો. મેં કીધું આમ કેમ ને આમ કેમ? તો કે અભી તમે સમજી જાવ નહીં. કે મેં તો સારું પડી કે કાલી કે થોડું ઘણું પેમેન્ટ આવી ગયું. મેં કેટલું આવ્યું? એ કે એ કીધા જેવું નથી. મેં કીધું તો પછી કાનમાં કહેજો. પણ એ કે રાજી થઈ ગયા આખો પરિવાર. બાપુ સાહેબ, જે વ્યક્તિ બીજાનું વ્યાજ ભરતો હોય અને એનો પૈસો નીકળી આવે ને, મોટો હાશકારો મળે. બાપુ આવી ગયું કે હવે હનુમાનજીના ધામમાં થોડાક વાપરવા છે. મેં કે જમણવાર રાખી દઈએ. એ કે એનાથી ને મોટું. મેં કીધું તો મંદિર બનાવી દઈએ. 1.25 કરોડનો ખર્ચો છે ને. એ કે હનુમાનજી કૃપા કરશે થઈ જશે. બાઉન્ડ્રીનું કામ ચાલુ છે, એમાં વાપરી નાખ. પણ એ વ્યક્તિએ નક્કી કર્યું છે કે બાપુ મારું જેમ જેમ પેમેન્ટ આવશે એમ એમ આ દાદાના સાનિધ્યમાં હું વાપરતો જઈશ. અને આવે છે. ને કા વિચાર કરો, 15 વર્ષથી જે પાર્ટી ભૂલી ગઈ હતી કે આ મારા પૈસા નહીં આવે, એ હામલી પાર્ટીએ ક્યારે સામેથી આ હનુમાનજીમાં હું જઈને ઉજાડ્યો કે ઓળાના 15 વર્ષથી લઈને બેઠો, તારું વ્યાજ ઉપર દી આવ્યો ના. અને એણે સામેથી ફોન કર્યો કે ભાઈ તારા પૈસા લઈ જા, મારું પેમેન્ટ આવી ગયું છે અને ટૂંક સમયમાં બીજું હું પેમેન્ટ તને આપી દઈશ. એટલે તમે અહીંયા માંગો એ મળે. જો ભાઈ અહીંયા તો આ જગ્યા એવી છે, અખતરો કરો. હું તો કહું ખોટે ખોટે હોલ્ડર માંગરી નાખો તો ખબર પડે લાઈટ છે કે નથી એમ. એટલે જો છે તો છે જ વસ્તુ કળિયુગમાં, અને નથી તો નથી. તમે એમ કહો નથી તો નથી. પણ શ્રદ્ધા અહીંયા હર શનિવારે સાકરતુલા હોય છે. એ એણે શ્રદ્ધાથી શનિવાર ભર્યા હશે. હનુમાનજી એના ઘરે પારણું ઝુલાયું હશે. ઘણા મને કે બાપુ અમારે આજે 18 વર્ષે ભગવાને દીકરો દીધો, તો આ કઈ શક્તિ કામ કરી ગઈ? એમાં એ બેને તો એવું કહ્યું કે બાપુ અમે 10 વર્ષ તો કન્ટિન્યુઅસ ડૉક્ટરે જે કીધી દવા લીધી, છતાં નો રિઝલ્ટ. અને અહીંયા શનિવાર ભર્યું, 3જા મહિને દિવસો ચડવા માંડ્યા. તો આનાથી વધારે કઈ શક્તિ? છોકરાની આજે છે, છોકરાની ક્યાંની છે? વાહ વાહ. આજે સાકરતુલા છે. લ્યો મિશ્રી બેન, ચેતન કુમાર, હા બસ, હા ચેતન કુમાર મકવાણા દ્વારકાવાળા, આજે એની સાકરતુલા છે. વાહ, આ તો સારું. કહેવાનો મારો ભાવાર્થ કે એની શ્રદ્ધા, એમનો વિશ્વાસ. એક શનિવાર કોરો હોય તો મને બતાવો, એક તો બતાવો. તો એને માનતા રાખી છે તો જ એને પડી છે. બાકી તમારે ટાઈમ હોવો જોઈએ કે હાલો શનિવાર ભરવા, એટલે પછી બીજું કાંઈ વિચારવું નથી. શનિવારે રજા જ હનુમાનજી ખાતે જ કાઢવો. નુકસાન જાય તો ભલે, નફો જાય તોય ભલે. હિરજીભાઈ કોઈ ચિંતા નથી કરતો મુંબઈથી, શુક્રવારે ચડી જ જવાનું. એ કે બાપુ ને કા કરોડો રૂપિયાનો બિઝનેસ ચાલે છે મુંબઈમાં. પડી કે હું ચડી જાઉં ને મને નફો હનુમાનજી દે જ છે. હજી સુધી કોઈ ખોટ નથી આવી. 8 લાખનું ગોડાઉન બનાવ્યું, કાંક ભોજનાલયમાં દીધા. 2.5 લાખનો અહીંયાની માના નામનો રૂમ બનાવ્યો. બીજા જ્યારે આવે ત્યારે દઈ જાય. હરિદ્વારમાં મને હજી કાંઈ ઘટતા હોય તો કયો. મેં કીધું કાંઈ હવે તો ઘટતું નથી, વધે છે. હિસાબ કરો એમાંય વધે છે. હવે તો હાલવાવાળાને ના પાડવી પડે કે હવે નથી લઈ જવા ભાઈ. એ કે પણ અમને લઈ જાવ ટૂર નથી. અરે ભાઈ આ અમે નથી ધંધો કરતા. એ કે 5000 ભરી દઈશું. અરે 5માં કાંઈ ન થાય. આવું છે બધું. આ રાકેશ અમેરિકા બધું એમને માલે છે, પોતે અહીંયા છે. એ કે બાપુ 3 વર્ષ પછી જવાનું. મેં કીધું બીજા નથી મળવાની 3 વર્ષ, મને ખબર છે. એમના ધર્મપત્ની ત્યાં છે અને રોજ લાઈવ જોયો. અત્યારે આ નીલમ સ્ટુડિયો લાઈવ જો ચાલુ કરાયો હોય ને તો રાખે છે. એ કે બાપુ આપણા ભક્તો અહીંયા છે એટલું નથી, યુએસએ અમેરિકામાં છે, ત્યાંય લાઈવ જુએ છે બધાય. સમજ્યા? એટલે આ બધી ઈશ્વરની કૃપા છે. પણ તમે જે લક્ષ્ય એક લ્યો, એક લક્ષ્ય તમે રાખો કે હનુમાનજી જ કેન્દ્રમાં રાખો, કે હનુમાનજીએ જવું છે, કામ થાય કે ન થાય, ફલ આસ ત્યાગ શુભ કામ કરકે રહ્યો
સીતારામ 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 કહીયો, જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીયો. અને મુખ में हो राम नाम, राम सेवा हाथ में, तू अकेला नाही प्यारे, मेरे राम तेरे साथ में. બસ આટલું તમે નક્કી કરી લો, બેડો પાર થઈ જાય. અને મેં રામ કાંઈ કર્યું હોય તો હરી ભાંગીને બે કટકા નથી કર્યા, હનુમાનજીની સેવા જ કરી નકરી જેવી. મને કે ક મને હનુમાનજી કરવું સૌ કે નહીં, એટલે હનુમાનજી રાજી થઈ ગયા, વાહ વાહ મજા મજા. એમ તમે જો કાંઈક કહેવાનું જાઓ, અહીંયા આવીને તમે થારી તમારી નથી ઉપાડતા, શું ખાક સેવા કરો? તમે આ જગ્યામાં આવો છો તો એટલી ફરજ તો તમારી બને જ. એક ભાઈ આજ મને બાપુ ઘરે હું કોઈ થારી નથી ઉપાડતો, મેં કીધું અહીંયા શું પાડ કરસ? ઘરે કે ઘરે તો અમે નથી ઉપાડતા, અહીંયા ઉપાડવી પડે છે. અને ઘરે ભાઈ ઉપાડતા અમે ક્યાં જોવા આવી છે? ફરજથી આપણે ક્યાં ઈદ કે બાકી ઘણા ઘરે ટુવાલમાં વારી કે ઘરના હુતા છે ને હંજવારી કાઢતા હોય. એ કે એને હેરાન ન થાય ને આપણે ઉઠે પેલા ચાય પાણી નાસ્તો કરી કે ચાય થઈ ગઈ તો ટોવાલો ઉઠ્યા. પાછા અહીંયા આપણે કઈ ચાય મંગાવ્યું, ચાય લઈ આવો, ચાય ચાય ચાય. એ કે વાહ. એટલે મેં એમ ના પછી ભાઈ મેં કીધું મારી ભાષામાં મારે કહેવાય ને કે ભાઈ આ નક્ષત્ર છે, હોટલ નથી. આ જગ્યાની અંદર સાફ સફાઈ રાખવી, હાથે વાસણ સાફ કરવા, બીજે ક્યાંય વાટકી ઉડતી હોય ત્યાં લઈ આવીને મૂકી દેવી ઠેકાણે, ને કાં વાટકીને પગ આવી જાય, થારીને પગ આવી જાય, ચમચ્યું તો ક્યાંય ઊભી જ નથી, અને ચમચા તો આડાય નથી આવતા. અરે જેને પીરસવા બેઠ શું ગયેલા હજી કાઉન્ટર લાગી ગયું હજી હું એ કે પણ બાપુ ચમચા જળવા જોઈ લે. એ કે એટલે અહીંયા આવો તો તમે થોડી થોડી બધા જો આપણે ગ્રાઉન્ડમાં હાલે આવતા હોય ને એ સેવા છે. કાગર ક્યાંય પડ્યો લઈને ડસ્ટબિનમાં મૂકી દઈએ. મેં એક વિડીયો ઘણા લગભગ 6 વર્ષ પહેલાં એક વિડીયો જોયો હતો આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો, કે એક ફંક્શનમાં ગયા ને તો ઓલું એમને ગિફ્ટ આપી હતું. ગિફ્ટ એમણે ખોલી અને એના જે કાગળ હતા ને પોતાના કોટના ખીચામાં નાખ્યા. સાહેબ વિચાર તો કરો, આવા વિચાર હોવા જોઈએ. અને તમે ચોકલેટ ખાઈને કાગરી અહીંયા ફેંકી દો. પણ વાંધો નથી, આપણે હું સાફ કરી નાખું છું. તમતાર તમે સુધરો કે ન સુધરો, હું સુધરી ગયો છું. આ જગ્યામાં આવો તો રસોડામાં ઘડીક વાર સેવા કરીએ. અમુક નથી હા પીરસવાય ન જાય એને જાણે કેમ આ બધા કોઈ રાખે, બધાએ સેવા, બધાએ અબજોપતિના દીકરા અહીંયા સેવા કરવા આવે છે. તેમાં તમારી ફરજ બને કે આમાં ઊભા રહી લાઈનમાં. પાછા ઘણા તો તગડે નાખ નહીં કે તારું ક્યાં વપરાય? અરે ભાઈ હા તું ખાઈ નહીં હગને હેઠું મૂકીશ ભાઈ. બાકી અહીંયા તો ભંડારો હલાયા વાળો હલાવે છે, સમજ્યા? દેવા વાળો નથી દુબળો, મારો હનુમાન નથી ભિખારી, અખંડ રોજી મારા હરિના હાથમાં. સમજી ગયા કે નહીં? એટલે અહીંયા તમે શનિવાર ભરવા આવો, જેટલી થાય એટલી તમારા શરીરથી ભગવાને શરીર હાજુ દીધું હોય તો સેવા કરો. તમે રૂમમાં જાઓ તો રૂમ સાફ સફાઈ. એક ભાઈ તો પ્રમદી મને ચાવી દે, મને કે રૂમ તો ગંદો છે. મેં કે તમારા જેવા જ કોઈક રાખી ગયા ભાઈ, આ તમે જ છો, બીજું કોઈ અહીંયા નથી આવતું. કીધું અમે તો રહેતા નથી 14 રૂમમાં. મારો તો રૂમ તમે જુઓ, તમને હજી સુધી એ જે વાવાઝોડું આવ્યું હતું અને ભાંગેલું પતરું હતું ને જેથી હજી રાખ્યું છે. એ ભાંગેલું પતરું જોવું ત્યારે નીંદર આવે કે ના બરોબર છે. ઉપર છત ને પંખો વૈભવ કોકનું જોઈ તો ક્યારેક માયા લાગે ને માયા જ ન લાગે. હજી સુધી મેં એસી નથી રાખી, પંખો ક્યારેક ચાલુ કરું નકા, પંખાની જરૂર નથી. આવું સાદું જીવન જીવવા વાળો વ્યક્તિ છું. નથી કોઈ દી સોનું ચાંદી પહેર્યું. બસ શું કરવાનું, આ કાંઈ ભેગું નહીં હાલે. આ મોટા ગાડી બંગલા બધું અહીંયા રહી જશે, હાલશે શું? કેવલ તમારે ભગવાનનું લીધેલું છે નામ. અહીંયા કોકને ખવડાયું હશે, અહીંયા કોકનું કાંઈક ખારા 5 કામ કર્યા હશે તો એ 100% ભેગા હાલશે. હવે સુર દે થોડો થોડો તો. કહેવાનો મારો ભાવાર્થ, કહેવાનો મારો હેતુ કે આ જગ્યામાં તમે શનિવાર ભરો છો તો શનિવાર જે બીજા ભરતા હોય એને શીખવાડજો કે ભાઈ અહીંયા શનિવારે સાંજનું મહાઆરતીનું મહિમા છે. આ હનુમાનજીનું પાણી લઈ જાઓ છો એ તો ખાલી બોટલ જ છે ને, એ આપણને મફત જ આવે છે. એનો 1 રૂપિયો આપણે ખર્ચતા નથી. તમે 20 રૂપિયા દેતા હશો, પણ એ તમારા જે 20 રૂપિયા છે ને એ આ માનસ હનુમાન ધામની ગૌશાળામાં જ વાપરવામાં આવે છે.
પેલા આપણે હાવ ફ્રી, આપણાને જો કેશુ બાપા ફ્રી દેશે બોટલ, આજીવન દાતા છે, આજીવન. એની અંદર એ બોટલમાં જે હનુમાનજીના જે ધૂણામાં જાઓ છો તમે, અને ઉમાંથી જે જળ આપીએ છીએ, એ સવારમાં વહેલું ભગવાનને સ્નાન કરાવેલું જળ છે, એ જળ ચેતન બની જાય છે. એટલે તમે તમારી શ્રદ્ધાથી આવો, ગમે એવો રોગ હોય પાણી પીવો મટી જાય, હગાઈ થઈ જાય. પણ ઘણા તો 11 શનિવાર પછી હગાઈ નહીં થાય તો નહીં કે હવે નથી જવું ભાઈ, 11 તો ઉવા ભર્યા કે મોગલધામ કે કેટલાય મંગળવાર ભર્યા. મોગલધામના બાપુએ કીધું તું આવજે એમ, તારી શ્રદ્ધા હતી તું ગયો તો. કે બાપુ જોડેલ મેં, પણ તું ફર્યો છો ક્યાંય, તને શ્રદ્ધા તો જાગી નહીં, તું અખતરા કરવા ગયો છો બધાય, એમાં ને એમાં તારો ખતરો થઈ ગયો. એક ભગવાન એક ઈશ્વર ઉપર તમે વિશ્વાસ રાખી દો કે ભગવાન તારા શરણે છો, બસ તમારો બેડો પાર. સાહેબ ગેરંટી ને સાથ હું કહું કે તમે શ્રદ્ધાથી ખાલી આવો, તમારા સુખ. અરે આવડા બધા અહીંયા બધાના કામ થાય ને તમારું 2-4 જણાનું કેમ કામ ના થાય? કાં તો તમારામાં શ્રદ્ધા નથી, કાં તો તમે ખાલી આવવા ખાતર આવો છો. તો એ બધાને મારી ચેલેન્જ છે કે તમે આવવા ખાતર ખાલી આવતા હો, તમારું મન અહીંયા ન લાગતું હોય તો ખરેખર ખોટા ડીઝલ પેટ્રોલ ગાડીના ભાડા ખર્ચી તમારો ટાઈમ વેસ્ટ કરીને ના આવજો. પણ જો શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય કે નહીં કામ થાય કે ન થાય, મારે જવું છે, તો આ દયાળુ છે, આ કૃપાલુ છે. સાહેબ यहाँ तो खाली झोली वाले आए हैं और झोली भर के ले गए हैं. ખાલી ઝોલી લઈને આવ્યા છે, અમે જોયેલા છે, અને આ ઝોલી ભરેલી છે. પણ વિશ્વાસ, પણ શ્રદ્ધા. અહીંયા આવો તો અડધો કલાક સત્સંગ, અહીંયા અડધો કલાક તમે સત્સંગમાં નથી બેહતા, મને ભટકે છે. આ તો સારું થયું ભોલા મહારાજ ને હવરી હુઈ તે બે રૂમની કે એમસીબી બાપુ બંધ કરી આવો. મેં કીધું પણ તને કેમ બચારા દુખી થશે? ભલે થાય કે. મેં કીધું પણ કે નહીં, અહીંયા લોડ પડે કે એટલે બંધ કરું છું. અહીંયા બધું 2 વારી કે કેબલ બધી ગયો તો વાંધો નહીં, મેં કીધું પૂછ્યું. પણ અહીંયા તો મુખ में हो राम नाम, राम सेवा हाथ में, मुख में हो राम नाम, राम सेवा हाथ में, तू अकेला नाही प्यारे, राम तेरे साथ में, तू अकेला नहीं प्यारे. सीताराम 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 कहियो, सीताराम 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 कहियो, ताही विधि राखे राम, ताही विधि रहियो. सीताराम 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 कहियो, ताही विधि राखे राम, ताही विधि रहियो. અને બધાયથી વાલું હોય ને ભગવાન હનુમાનજીના નામ, તો રામનું નામ વાલું છે. આપણે અહીંયા આરતી થઈ જાય ને પછી હું બધાને ઊંચા હાથ કરીને બોલાવું છું, જય જય સિયારામ બોલાવું છું ને બધાને. એનાથી હનુમાનજી બહુ રાજી થાય. હનુમાનજી કેમ કે રામમય છે. જે વ્યક્તિને અતિશય જે વસ્તુ ઉપર પ્રીતિ હોય અને એનું નામ લો એટલે તરત માણસ જોવે, હા કેમ એમ હનુમાનજીને રામ ઉપર પ્રીતિ છે અને રામને હનુમાનજી ઉપર પ્રીતિ છે. એટલે હનુમાનજી નું કોઈ પણ કામ કટાવવું હોય હનુમાનજી કે તો પેલા રામને યાદ કરો. સીતારામ સીતારામ
त्याग सुभग काम करके रहियो सीताराम 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 कहियो। श्रद्धा के साथ एक भील जातिनी सबरी साहेब જેની કેવડી શ્રદ્ધા 18 વર્ષની ઉંમર સબરીની લગ્ન નજીક મહેંદી મુકાય છે બહેનપણીઓ મહેંદી મૂકે છે પોતે બેઠી છે ગાડા આવવા માંડ્યા કોકડાના બોકડાના અને કહ્યું માં એ માં હા બેટા આ શું છે બેટા કાલ તારા લગન છે કાલ તારી જાન આવવાની છે હા માં કાલ મારી જાન આવવાની છે હા માં આ કુકડા આ બોકડા આ ઘેટા આ બધા મને આપવાના જ તારે મને દાયજામાં ના બેટા તો તારી જાન આવશે ને આપણો રિવાજ છે કે આ બધાને આપણે બલી ચડાવી અને બધાને ખવડાવવાનો છે સાહેબ 18 વર્ષની દીકરીને ખટકો પડી ગયો કે મારી એક જાન આવે અને 1000 જીવડાઓની જાન જાય એના કરતા એવું કરું કે જાન જ ના આવે રાત્રે 2 વાગે સબરી ભાગી ગઈ અને જંગલમાં ગઈ જંગલમાં જઈને ઊંટમાં સંતાઈ ગઈ આદિજાતિ ગોતવા માંડ્યા સબરી ક્યાં ગઈ ન મળી સવારમાં 7 વાગે સબરી બહાર નીકળી અને સામે માતાંગ ઋષિ આવે ગુરુવર પ્રણામ બેટા તારા તો લગ્ન છે તું અહીંયા કેમ ગુરુજી મારી વાત સાંભળો શું એક મારી જાન માટે 1000 જાન જાતી હતી મારે એવી જાન નથી જોડાવી હવે મને એવો કોઈ મંત્ર આપો કે જેથી કરીને મારી ભક્તિ સાર્થક થાય અને તબ ગુરુને મંત્ર દિયા કંઠી નથી બાંધી સબરીને હો બેનોએ કોઈની કંઠી ન બાંધવી ધ્યાન રાખજો આજકાલ કલિયુગ છે પુરુષોએ કોઈ દી નુગરા ન રહેવું હા પુરુષોએ કોઈ તમને લાગે કે આ સદગુરુ છે આના ચરણમાં જવા જેવું તો હું વગર કીધે જવાનું અને બેનોએ કોઈની કંઠી ન બાંધવી આવું ક્યાંય ઉલ્લેખ નથી આ ગુરુ મંત્ર દીધો મતંગ ઋષિ એમ નથી કે હાલે આ કંઠી પહેર નહીં આ તો આજકાલ કળિયુગમાં બધા લેવો મારી કંઠી પહેર સ્ત્રી જ્યારે સાહેબ કુંવારી હોય ને ત્યારે દીકરી ત્યારે એનો ભાઈ અને એનો બાપ એનો ગુરુ છે આ વાત સાંભળજો અને જ્યારે એ લગ્ન થાય ત્યારે એનો પતિ છે એમાં બધું આવી ગયું પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વરાન પતિ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મય શ્રી પતિ પતયે નમઃ એના ધણીના મંગળસૂત્ર ધારણ કર્યા પછી એને કોઈની કંઠ પહેરવાની જરૂર નથી સાહેબ બ્રાહ્મણનો દીકરો શું કળિયુગ છે અને ચેતજો બેનો